ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું પ્રોફેસર પૂજા માકડ, MBA MPhil. હું ગીતાંજલિ કોલેજ સાથે છેલ્લા 12 વર્ષથી જોડાયેલી છું અને ગીતાંજલિ કોલેજની અંદર છેલ્લા 12 વર્ષથી મેનેજમેન્ટ સ્ટડીઝના બધા જ સબ્જેક્ટ સાથે જોડાયેલી છું. ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ જે શાસ્ત્રી મેદાન રાજકોટ ખાતે આવેલું છે. ગીતાંજલિ કોલેજનો હંમેશાથી એમ રહ્યો છે જે બાળકો માટે, સ્ટુડન્ટ્સ માટે હંમેશા કંઈક પણ કરવા માટે તત્પર રહે છે. એ અનુસંધાનને ધ્યાનમાં રાખીને ગીતાંજલિ કોલેજ દ્વારા જ્યારે આજે આપણે બધા રૂબરૂ મળી શકીએ એમ નથી અને તમે અમારા સુધી પહોંચી શકો એમ નથી, ત્યારે ગીતાંજલિ કોલેજ દ્વારા તમારા ઘર સુધી અમારા વિચારોને પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવેલો છે. એ અંતર્ગત ગીતાંજલિ વર્ચ્યુઅલ લર્નિંગ ફેસબુક ઉપર એ પેજ ઓપન કરી અને એમાં લાઇક કરવાથી તમે બધા જ લેક્ચરોને ઓનલાઈન ઘર બેઠા જ માણી શકશો. આ લેક્ચર આપવા પાછળનું તાત્પર્ય 12મા પછી શું, 12th પછી શું, આ જવાબ જ્યારે આપવાનો થાય ત્યારે તમારી પાસે બધા જ સબ્જેક્ટનું નાનું એવું જ્ઞાન એ હોવું જરૂરી છે, જેના ઉપરથી તમે કોઈ પણ એક નિર્ણય ઉપર જઈ શકો છો. એ અનુસંધાનને ધ્યાનમાં રાખીને ગીતાંજલિ કોલેજ દ્વારા તમારા માટે જુદા જુદા સબ્જેક્ટ્સ, અત્યાર સુધી તમે મેથેમેટિક્સ જોયું, કોમ્પ્યુટર જોયું, ડિફરન્ટ અકાઉન્ટન્સી સ્કિલ્સ જોયા, ઇંગ્લિશ ઉપર થોડું ફોકસ કર્યું. આ બધા સબ્જેક્ટને એક આવરી લે એવો એક સબ્જેક્ટ સાથે હું આજે લઈને આવી છું, મેનેજમેન્ટમાં રહેલું લીડરશિપ સ્કિલ. લીડરશિપ એક શબ્દ જ્યારે સામે આવે ત્યારે લીડર અને એના દ્વારા ભજવવામાં આવતું લીડરશિપ, આ શબ્દ બંને સામે આવે. પણ લીડરશિપ ક્યાંથી આવે? આજના સમયમાં આપણે જોઈએ છીએ કે દેશને ચલાવવા માટે, સંસ્થાને ચલાવવા માટે, ઘરને ચલાવવા માટે મેનેજમેન્ટ વગર કંઈ જ થઈ શકતું નથી. વ્યવસ્થા જાળવવી એ ખૂબ જરૂરી છે. વ્યવસ્થા વગરનું તંત્ર એ ચાલશે નહીં. તો વ્યવસ્થા એટલે કે મેનેજમેન્ટની ડેફિનેશન આપણને ખ્યાલ છે, ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. અધર્સ નામનો શબ્દ છે એ બહુ મહત્ત્વનો છે, બીજા પાસેથી કામ મેળવવું. એ અંતર્ગત આપણને ખ્યાલ છે લ્યુથર ગ્યુલિક દ્વારા પોસ્ડ કોર્બ આપેલું છે. જ્યારે વ્યવસ્થાને પૂરી પાડવી હોય ત્યારે પહેલું જ આવે પ્લાનિંગ, જેમાં ખૂબ આયોજન સરસ રીતે કરવાનું હોય છે. આયોજન કર્યા પછી એના ઉપરથી માળખું તૈયાર કરવાનું હોય છે, જે દેટ ઇઝ અ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન રેડી થઈ જાય એટલે એના ઉપરથી આપણે ભરતી કરીએ છીએ, દેટ ઇઝ યોર સ્ટાફિંગ. આ બધું થઈ જાય, આ બધા જ વસ્તુઓને એક જ દિશામાં લઈ જવાનું કામ જો નહીં કરવામાં આવે તો અત્યાર સુધીની બધી જ મહેનત આપણી એ પાણીમાં જશે. એટલા માટે આ બધા માટે જરૂરી શું છે? દેટ ઇઝ અ ડિરેક્ટિંગ, એટલે કે દોરવણી પૂરી પાડવી. હવે આ દોરવણી પૂરી પાડવાના 4 ટૂલ છે: કોમ્યુનિકેશન, મોટિવેશન, સુપરવિઝન અને 4th વન છે લીડરશિપ. એ લીડરશિપ સ્કિલનું અહીંયા આટલું બધું મહત્ત્વ છે. એ સ્કિલને આજે હું તમારા માટે લઈને આવી છું. આ સ્કિલને તમારામાં છે જ, પણ તમારે એ ડેવલપ કરવાની છે. પણ ડેવલપ કઈ દિશામાં કરવી એ અનુસંધાનને ધ્યાનમાં લઈ અને આજે આપણે આ લેક્ચરને આગળ લઈ જઈએ. જ્યારે લીડરશિપ નામનો શબ્દ સામે આવે ત્યારે સ્વાભાવિક છે એમાંથી એક શબ્દ પહેલાં છૂટો પાડવો પડે, એ છે લીડર. લીડર કોણ છે? એક એવી વ્યક્તિ, અ લીડર ઇઝ વન હુ ઇન્ફ્લુઅન્સ ઓર લીડ્સ અધર. ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ અને લીડ્સ અધર્સ. મેં તમને કીધું હતું કે મેનેજમેન્ટની અંદર પણ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ, એવી રીતના લીડર્સને પણ એક મહત્ત્વનું કામ છે. લીડર ઇઝ વન હુ ઇન્ફ્લુઅન્સ ઓર લીડ્સ અધર. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ પાડવાનો છે. કોઈ પણ વસ્તુ દબાવથી કરાવશો એ મહત્ત્વની નથી. લીડર એક એવો વ્યક્તિ છે કે જેના વ્યક્તિત્વ દ્વારા એને એના ફોલોવર્સ ઉપર ઇન્ફ્લુઅન્સ કરવાનું છે અને એના ફોલોવર્સ એના માટે થઈ અને કાંઈક પણ કરવા માટે તત્પર થવા જોઈએ. અહીંયા મેં રિસન્ટ એક્ઝામ્પલ લીધું છે ઇન્ફ્લુઅન્સનું, એક લીડરનું એના ફોલોવર્સ ઉપર. આપણા પ્રાઇમ મિનિસ્ટર સર નરેન્દ્ર મોદીજીએ જ્યારે આપણને કહ્યું હતું કે દીવા જલાવવાના છે, આ એક અંધકારમય પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે એક નાનો એવો રસ્તો, એ આપણી ઘરે જોવા નથી આવ્યા, પણ તેમ છતાં આપણે બધાએ આ દીવાને પ્રગટાવ્યા હતા. કેમ કે આપણને એના ઉપર એક વિશ્વાસ હતો. એ જે વિશ્વાસ છે એને એક પ્રકારનું એનું ઇન્ફ્લુઅન્સ કહેવાય છે. સો દેટ ઇઝ લીડર ઇઝ વન હુ ઇન્ફ્લુઅન્સ ઓર લીડ અધર્સ. હવે લીડર્સની ઘણી બધી ક્વોલિટીઝ છે, એમાંથી બધી જ ક્વોલિટીઝ હોવી જરૂરી અને પોસિબલ પણ નથી. પણ મહત્ત્વની અમુક ક્વોલિટીઝ જો લીડરની અંદર નહીં હોય તો એ ગ્રેટ લીડર તરીકે બહાર આવી શકતા નથી. આ ક્વોલિટીઝને તમને સારી રીતે સમજાવવા માટે તમારા માટે હું ઇન શોર્ટ 6 લીડરશિપ ક્વોલિટીઝ લઈને આવી છું, જે લીડરના સ્પેલિંગ ઉપરથી જ બને છે. જોઈએ, લીડર
એમાં પહેલાં આવે એલ, સો લીડર મસ્ટ લીડ બાય એક્ઝામ્પલ. ઈ એન્થ્યુઝાસ્ટિક ઉત્સાહી. એ એમ્બિશિયસ મહત્વાકાંક્ષી. ડી ડિટરમાઇન દ્રઢ નિશ્ચય અથવા સંકલ્પ કરનાર. ઈ એન્કરેજ. આર રેડી ટુ લર્ન એન્ડ ટીચ. એન્ડ સો મેની આર ધેર. બટ આ 6 હશે તો તમને એક ગ્રેટ લીડર તરીકે એક લીડર સાથે કામ કરવાની મજા આવશે. પહેલું જ એક્ઝામ્પલ છે લીડ બાય એક્ઝામ્પલ, એટલે કે દાખલારૂપ. જે વ્યક્તિ તમને અહીંયા લીડ કરવા આવે છે એ વ્યક્તિએ પોતે ભૂતકાળમાં જો આ કામ નથી કર્યું, માત્ર એની પાસે જ્ઞાન છે પણ જો અનુભવ નથી, તો એ વ્યક્તિ સારા લીડર તરીકે તમારી સાથે કામ કરી શકશે નહીં. એનો મતલબ અહીં એવું થાય છે કે જ્યારે લીડરે આપણી પાસે એટલે કે ફોલોઅર્સ પાસે જ્યારે કાંઈક પણ કામ કરાવવાનું હોય ત્યારે લીડર પાસે એ વસ્તુનું એક્સપિરિયન્સ હોવો ખૂબ જરૂરી છે. જ્યારે એની પાસે માત્ર થિયોરિટિકલ નોલેજ હોય અને આપણી સામે આવે અને આપણે જે પણ કામ કરી રહ્યા છીએ એની પાસે એનો અનુભવ નહીં હોય, તો આપણે એની વસ્તુ માનવા માટે તત્પર પણ નહીં થઈએ અને વિશ્વાસ પણ નહીં આવે. તો એક લીડર કેવા હોવા જોઈએ? લીડ બાય એક્ઝામ્પલ, દાખલા. પર્સન વિધાઉટ એક્સપિરિયન્સ ઓફ અ વર્ક કેન નોટ લીડ પ્રોપરલી. જેની પાસે અનુભવ જ નથી એ પ્રોપર લીડ કરી શકતા નથી. અહીંયા મેં એક્ઝામ્પલ એક ક્રિકેટ ગેમનું લીધું છે. તમે કોઈ પણ ગેમને લઈ શકો. કોઈ પણ ગેમના જે કોચ છે એ કોચ એક લીડર તરીકે કામ કરે છે. હવે એ કોચ ભૂતકાળમાં એ ગેમ માટે ગ્રાઉન્ડ ઉપર ગયા જ નથી, તો એના દ્વારા અપાયેલા કોઈ પણ માર્ગદર્શનને એના ફોલોઅર્સ કઈ રીતે સ્વીકારે? સો એક્ઝામ્પલ તરીકે તમે લઈએ તો રવિ શાસ્ત્રીજી ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ છે, પણ એ રવિ શાસ્ત્રીજી ઇન્ડિયન ક્રિકેટ ટીમની અંદર 1981થી 1992 સુધી એક ક્રિકેટર તરીકે કામ કરીને આવ્યા છે. આજે હવે એ પોતાના અનુભવ અને જ્ઞાન બંનેનો લાભ એ પોતાના ફોલોઅર્સ એટલે કે આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમને આપે પણ છે અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ એને સ્વીકારે પણ છે. સો લીડ બાય એક્ઝામ્પલ. હવે આવે છે ઈ, દેટ ઇઝ યોર એન્થ્યુઝાસ્ટ. તમે જ વિચાર કરો કે કોઈ પણ વસ્તુ તમે એક્સાઇટમેન્ટ ઉત્સાહથી કરો અને કોઈ પણ વસ્તુ તમારી પાસે પરાણે કરવામાં આવે, આ બંને પાછળનો આ બંનેના રિઝલ્ટ પાછળ બહુ વાસ્ટ ડિફરન્સ છે. પણ આપણને જે આગેવાની પૂરી પાડે છે એ વ્યક્તિ જ એક્સાઇટેડ નહીં હોય, એ વ્યક્તિ જ એન્થ્યુઝાસ્ટિક નહીં હોય, તો કોઈ પણ કામ તો કઈ રીતે પૂરું પડાશે? સો એક્સાઇટમેન્ટ કેન બી ડુ એવરીથિંગ ઇન ધ વર્લ્ડ. તો લીડર પાસે શું હોવું જોઈએ? ઉત્સાહ હોવો જરૂરી છે. જ્યારે પણ આપણે ક્યાંક પણ અટકીએ, આપણે એના ઉત્સાહે આપણને આગળ લઈ જવાનું છે એઝ અ ફોલોઅર્સ. સો મેં એક્ઝામ્પલ લીધું છે ઉરી મૂવીનું. મૂવી જોયું હશે, જ્યારે તમે આ પિક્ચર જોશો તો તરત જ તમારા મગજમાં એ શબ્દ આવી જ જશે. એ લીડર દ્વારા પોતાના ઉત્સાહને એના ફોલોઅર્સ સુધી પહોંચાડવામાં આવે છે એક વાક્યથી, હાવ ઇઝ ધ જોશ. હાવ ઇઝ ધ જોશ જ્યારે શબ્દ બોલે, કદાચ તમારામાંથી ઘણા બધાએ બોલ્યું હશે હાઈ ઇઝ ધ. આ એક ઉત્સાહ છે એક લીડરનો. આ પણ જો લીડરની અંદર હશે તો એક ગ્રેટ લીડર તરીકે એ આગળ આવશે. LE નાવ એ એટલે કે એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી હોવા ખૂબ જરૂરી છે. અહીંયા એ કહેવા માગે છે કે કોઈ પણ વસ્તુ કરવા પાછળનું ડિઝાયર હોવું જોઈએ. નીડ, વોન્ટ નહીં, ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. અને ઘણી બધી વખત આપણે એવું પણ કહી શકીએ કે બર્નિંગ ડિઝાયર હોવું જોઈએ. તો જ એના મહત્વાકાંક્ષીને કારણે આપણે બધા એના ગોલ પાછળ આપણા બધા જ ગોલને જોડી અને સાથે રહીને કામ કરી શકશું. પણ જો એ જ એમ્બિશિયસ નહીં હોય તો આપણે આપણા ગોલને કેવી રીતે અચીવ કરી શકશું? એટલે લીડર કેવા હોવા જોઈએ? લીડર હેવ અ રિલેટિવલી હાઈ ડિઝાયર ફોર અચીવમેન્ટ એન્ડ હેવ અ લોટ ઓફ અ એનર્જી. એ કામ કરવા માટેની પૂરેપૂરી તૈયારી અને અચીવમેન્ટ એ કરવા માટેનો એનામાં ઉત્સાહ પણ હોવો જોઈએ. ઇનિશિયેટિવ, શો ઇનિશિયેટિવ એટલે કે આગળ આવવું પડશે. પોતે માત્ર વાતો કરવાથી વાત થશે નહીં, તમારે પ્રોબ્લેમનું એક લીડર તરીકે સોલ્યુશન લઈને આવવું પડશે. એન્ડ દે આર પર્સિસ્ટન્ટ ઇન ધેર એક્ટિવિટી. અને આને લાગી રહેવું પડશે, એક વખત કરવાથી નહીં થાય. તો એક લીડર જ્યારે મહત્વાકાંક્ષી હશે ને તો એના ફોલોઅર્સ એના બધા જ પ્રકારના ગોલને અચીવ કરવા માટે આગળ જઈ શકશે. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં લીધું છે, ખૂબ સરસ. અહીંયા એક્ઝામ્પલ મેં લીધું છે મિશન મંગલ મૂવીની અંદર, પણ આ હકીકત છે અને આ રિયાલિટી ઉપર બનાવેલું મૂવી છે, જેમાં એક લીડર પોતાના મહત્વાકાંક્ષીને કારણે જ્યારે પણ ઘરમાં પણ જાય તો પણ એના માટે મગજમાં એક જ વિચાર છે કે મંગળ ગ્રહ સુધી કેવી રીતે પહોંચવું. એના આ મહત્વાકાંક્ષી વિચારને કારણે જ એક લીડર તરીકે પ્રોવાઈડ પણ કરે છે. એના માટે એનામાં બર્નિંગ ડિઝાયર પણ છે, એની પાસે પૂરેપૂરી એનર્જી પણ છે
અને ઇનિશિયેટિવ પણ બતાવે છે એ એક્ઝામ્પલ્સ આપીને કે આપણે કઈ રીતે ઓછામાં ઓછા પૈસાથી મંગળ ગ્રહ સુધી પહોંચી શકાય છે. જો તમારામાં એમ્બિશિયસ તમે હશો તો જ તમારામાં આ પોસિબલ છે. તો એક લીડર કેવા હોવા જોઈએ? એમ્બિશિયસ પણ હોવા જોઈએ. નાવ દેટ ઇઝ યોર ડિટરમાઇન્ડ, એટલે કે સંકલ્પ કરો. લાઈફમાં ઘણી બધી વખત એવો સમય આવશે કે આપણે કોઈ પણ ગોલને અચીવ કરીએ ને ત્યારે રસ્તામાં ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવશે. અહીં એવું કહેવા માંગે છે કે લીડર તરીકે એ ઓબ્સ્ટેકલ્સને દૂર કરવાના છે, નહીં કે પોતાના ગોલને ચેન્જ કરવાના છે. ડિટરમાઇન્ડ ગમે તે થશે, આપણે કહીએ કે બાય હુક ઓર ક્રૂક, હું મારા સંકલ્પથી આગળ જવાની હટવાની નથી. તો એ ડિટરમાઇન્ડ, હવે જો લીડરમાં આ ક્વોલિટી હશે તો જ ફોલોવર્સ એના ઉપર વિશ્વાસ કરશે. કેમ કે ફોલોવર્સને નકર ડર રહેશે કે આગળ જતાં આપણા લીડર પોતાના સંકલ્પ ઉપર દ્રઢ નહીં રહે તો એ સંકલ્પને બદલાવી નાખશે, તો આપણો ગોલ પણ કદાચ અચીવ કરવામાં પ્રોબ્લેમ થશે. એક લીડર કેવા હોવા જોઈએ? ડિટરમાઇન્ડ, સંકલ્પ. હવે આ બેસ્ટ એક્ઝામ્પલ MS ધોની સરનું લીધેલું છે. There have been such situation where he came under a fire for his decision. પોતાના નિર્ણય ઉપર એને ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવ્યા. આપણે મૂવીમાં પણ જોયું અને એની બાયોગ્રાફીમાં પણ આપણે વાંચીએ છીએ. બધી જ જગ્યાએ એને દર્શાવેલું છે. ખૂબ પ્રોબ્લેમ્સ આવ્યા, એના ઓબ્સ્ટેકલ્સ આવ્યા, પણ એ કોઈ દિવસ વચમાં એમાંથી આગા થયા નથી. બટ હી કેમ બેક સ્ટ્રોંગર. દર વખતે જેટલા ઓબ્સ્ટેકલ્સ આવે એ ઓબ્સ્ટેકલ્સ આવવા ઉપરાંત એ હંમેશા વધારે ને વધારે સ્ટ્રોંગ અને વધારે ડિટરમાઇન થઈ અને સામે આવ્યા. એને પોતાના આ ડિટર્મિનેશનને કારણે હી બીકમ ધ બેસ્ટ ક્રિકેટર ઇન ઇન્ડિયન ક્રિકેટ ટીમ. આ એક ડિટર્મિનેશન એની લાઈફ માટે, બીજું ડિટર્મિનેશન એનું ઇન્ડિયન ક્રિકેટ માટે વર્લ્ડ કપ 2011ને અચીવ કરવાનું. આ ડિટર્મિનેશનને કારણે જ એક લીડર તરીકે ઇન્ડિયન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ વિન કરવા માટે ખૂબ બધી પ્રયાસો એ કરવામાં આવે. તો લીડર પાસે શું હોવું જોઈએ? ડિટરમાઇન્ડ, એટલે કે સંકલ્પ કરેલું હોવું જોઈએ. હવે આવી છે એન્કરેજ અધર્સ. આ ખૂબ મહત્ત્વનો પાસો છે. તમારા ફોલોવર્સ તમારી પાસે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમે એને રેકોગ્નાઇઝ કરશો, તમે એની ગણના કરશો. એક વખત કોઈ પણ ગોલ સુધી પહોંચી ગયા અને પછી તમે તમારા લીડર્સને ભૂલી જશો અથવા એને એન્કરેજ કરવાનું રહી જશે તો એ ગોલ તો અચીવ થશે પણ પછી કોઈ પણ ગોલ સાથે તમારી સાથે નહીં રહે. એટલે એન્કરેજમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાય અ લીડર. એક લીડરે પોતાના કોઈ પણ અચીવમેન્ટ પાછળ કઈ કઈ વ્યક્તિનો હાથ છે, કઈ કઈ વ્યક્તિનો સાથ સહકાર છે, કઈ કઈ વ્યક્તિનું આની અંદર મગજથી પ્રદાન છે, એ બધી જ વસ્તુને એને શોધવી પડશે. એક લીડર શુડ મેક શ્યોર દેટ પીપલ આર ક્રિએટિવલી રેકોગ્નાઇઝ, એટલે એને યાદ કરવા, બે વ્યક્તિની સામે એમનું નામ બોલવું. ફોર ધેર કન્ટ્રીબ્યુશન, એને આપણા પ્રોજેક્ટમાં જે પણ આપ્યું છે સાથ સહકાર એમના માટે. ટુ ધ સક્સેસ ઓફ ધ પ્રોજેક્ટ. APJ અબ્દુલ કલામ સિવાય આનાથી આટલું બેસ્ટ એક્ઝામ્પલ આપણી સામે હોય જ. એણે હંમેશા બધાને એન્કરેજ કરીને બધાને એણે આગળ લેવાની કોશિશ કરી. એને એના જેવા ઘણા બધા લીડર્સ પણ ઊભા કર્યા. એન્ડ ઇઝ નોટ ધ એન્ડ, ઇટ ફેક્ટ એન્ડ મીન્સ એફર્ટ નેવર ડાઇઝ. કોઈ દિવસ આપણી મહેનતને આપણે પૂરી કરવી નહીં, એ હંમેશા અનંત છે. સો એન્કરેજ અધર્સ એ પણ લીડરનું એક બહુ સારું અને મહત્ત્વની ક્વોલિટી છે. રેડી ટુ લર્ન એન્ડ ટીચ. શીખવું અને શીખડાવવું આ બંને ખૂબ મહત્ત્વનું છે. કોઈ પણ લીડર પોતે એમ નહીં કહી શકે કે આજે હું સંપૂર્ણ રીતે જ્ઞાનથી ભરપૂર છું, હવે મારે કંઈ જ શીખવાની જરૂર નહીં પડે. ના, આવું નથી બનતું. કોઈ પણ ઉંમર હોય, પછી 30 યર્સ હોય, 40 હોય કે 70 હોય, કોઈ પણ એજ ઉપર એક લીડરે હંમેશા શીખતા રહેવું પડશે. અને હા, શીખવાથી પણ નહીં ચાલે, કેમકે તમારે લીડર્સને ઇન્ફ્લુઅન્સ કરવાના છે, લીડ કરવાના છે ફોલોવર્સને. તો ફોલોવર્સને શીખડાવવું પણ ખૂબ જરૂરી છે. એક લીડર રેડી ટુ લર્ન એન્ડ ટીચ. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સર જ્યારે 2014ની અંદર જ્યારે એને સત્તા સંભાળવાનું થયું ત્યારે એને ખ્યાલ હતો કે ઇન્ડિયા જેવો દેશ જે તમારા જેવા યુવાનોથી ભરપૂર છે, એવા દેશના યુવાનોથી જ આ દેશ ચાલશે. તો આજનો યુવાન ક્યાં મળશે? તો એને ખ્યાલ હતો કે આજનો યુવાન મળશે તમને ઓનલાઈન મળશે. એટલે ડિજિટલાઇઝેશનના કોન્સેપ્ટને ખૂબ શીખ્યા અને આપણા સુધી પહોંચાડ્યું. પોતે પણ રોજબરોજ ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર કોઈ પણ રીતે આપણા સુધી પહોંચવાની પ્રયાસ કરે છે એક ડિજિટલાઇઝેશનથી. અને એ ડિજિટલાઇઝેશન એને પોતે તો શીખ્યું અને આપણા બધા સુધી પહોંચાડ્યું. એનું એક્ઝામ્પલ આજે આપણે જોઈ રહ્યા છીએ. જો આજે ઇન્ડિયાની અંદર ડિજિટલાઇઝેશન આટલું સરસ ન હોત તો આ કપરા સમયની અંદર અમે તમારા સુધી પહોંચી શક્યા ન હોત. તો ડિજિટલાઇઝેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, જે આપણા લીડર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું છે.
The Narendra Modi is a tech savvy and is updated about all the minor and major issues prevailing at the national and international level both. His love of a tech makes him a most famous prime minister amongst the youth. So ready to learn and teach. આવી રીતે ક્વોલિટીઝ ઓફ લીડરને તમે યાદ રાખી શકો છો એના સ્પેલિંગ ઉપરથી જ. એલ લીડ બાય એક્ઝામ્પલ, ઈ enthusiastic, A ambitious, D determined, E encourage and R ready to learn and teach to others. જ્યારે લીડર્સ નામનો શબ્દ કમ્પ્લીટ થાય એટલે આજનો આપણો ટોપિક છે લીડરશિપ. એક લીડર આટલા મહાન હોવા પછી એના દ્વારા નિભાવવામાં આવતું લીડરશિપ જો એ પરફેક્ટ નહીં હોય તો એનું લીડરશિપ એ કામમાં આવશે નહીં. તો લીડરશિપ શું છે આજે સાવ નાની ડેફિનેશનથી અને એ ડેફિનેશનને 5 ભાગમાં ડિવાઈડ કરીને હું તમને આજે લીડરશિપ સમજાવીશ. લીડરશિપ ઇઝ એન ઇન્ફ્લુએન્સ ઓફ અ પર્સનલ પાવર, not a positional, personal power that creates a progressively advancing community. એક ડિપાર્ટમેન્ટ નહીં, એક સંસ્થાને આખી કોમ્યુનિટી ઊભા કરવાની છે towards the common purpose. Again, leadership is an influence of a personal power that creates progressively advancing community towards the common purpose. આને 5 રૂલ્સથી ડિવાઈડ કરી. પહેલો જ રૂલ આવે છે દેટ ઇઝ અ પર્સનલ પાવર. અહીંયા પર્સનલ પાવર ઉપર શું કામ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? અહીંયા મહત્ત્વનું છે પોઝિશનલ પાવરની સાથે એની કમ્પેરિઝન. જ્યારે તમારી પાસે કોઈ પણ એક ગ્રેડથી ઉપર ગ્રેડ જાઓ ત્યારે તમને પ્રમોશન મળે છે, તમે લીડર બનતી જતા નથી. પોઝિશનલ પાવર્સ રિફર્સ ટુ ધ પાવર ઓર ઓથોરિટી that is assigned to a person because of their position or a rank in the organization. અહીંયા જો બે શબ્દ અહીંયા ક્લેરિફાઈ કરે છે, એક છે પોઝિશન અને બીજું છે રેન્ક. એનો મતલબ એમ થાય છે કે જો પોઝિશન અને રેન્ક નહીં રહે તો તમારી પાસે તમારો પાવર પણ નહીં રહે, તો તમે એક બેસ્ટ લીડર તરીકે આગળ આવી શકતા નથી. તો તમારી પાસે શું જોશે? તમારી પાસે પર્સનલ પાવર જોશે. ઓન ધ અધર હેન્ડ પર્સનલ પાવર ઇઝ ઓબ્ટેન્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ, જે વ્યક્તિગત હોય છે અને ક્યાંથી આવે છે? બિકોઝ ઓફ ધ રેકોગ્નાઇઝેશન ઓફ ધેર ફોલોવર્સ તરફથી આવે છે. એક લીડર ત્યારે જ બને છે જ્યારે એની પાસે ફોલોવર્સ છે અને સેકન્ડ જ્યારે ફોલોવર્સ એમને એક્સેપ્ટ કરે છે. સો પર્સનલ પાવર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પોઝિશનલ પાવર ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ ઇઝ નોટ ફોર અ લોંગ ટર્મ. એ લાંબો સમયગાળા સુધી તમારી સાથે નહીં ચાલે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ. સર રાહુલ ગાંધી પાસે પોઝિશનલ પાવર છે, એમના પોઝિશન જશે એટલે એના પાવર ક્યાં સુધી સાથે રહેશે એ આપણને ખ્યાલ નથી. પણ મહાત્મા ગાંધીજી પાસે પોતાનો પર્સનલ પાવર એ હતા ત્યારે પણ એ પાવરનો ફોલોવર્સ ઉપર એની અસર હતી અને જ્યારે એ નથી ત્યારે પણ એના ફોલોવર્સ ઉપર પર્સનલ પાવરનો એનો પ્રભાવ છે. સો દેટ ઇઝ યોર પર્સનલ પાવર વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એની લીડર, નોટ અ પોઝિશનલ પાવર. કેમ કે પર્સનલ પાવર એ લાંબા સમય સુધી આગળ રહેશે. સો દેટ ઇઝ આફ્ટર પર્સનલ પાવર. એ પર્સનલ પાવર પછી શું ઇમ્પોર્ટન્ટ છે? કોઈ પણ કામ તમારે ઇન્ફ્લુએન્સથી કરાવવાનું છે. બે રીતે કામ થાય, એક પ્રભાવથી કામ થાય અને એક દબાવથી કામ થાય. પ્રભાવથી કામ તમે કરાવશો તો એમનું રિઝલ્ટ એ સૌથી સરસ મળશે, કેમ કે એણે વિલિંગલી એમની ઈચ્છાથી તમારી સાથે રહીને કામ કર્યું છે. જ્યારે પ્રેશર કે દબાણથી કામ કરાવશો તો એણે પોતાના મનથી કામ કરેલું નથી, બીકથી કામ કરેલું છે. ઇન્ફ્લુએન્સ ઇઝ ધ એબિલિટી ટુ એલ્ટર અધર્સ પીપલ્સ પરસેપ્શન ઓફ અ સિચ્યુએશન. બીજાની વિચારધારાને બદલાવાનો એક પ્રયાસ છે. જ્યારે વર્ક બાય પ્રેશર, પાવર ઇઝ ધ ઓથોરિટી ટુ ચેન્જ ધ બિહેવિયર ઓફ અધર્સ એન્ડ મેક ધેમ ડુ થિંગ્સ દેટ દે માઇટ નોટ ડુ અધરવાઇઝ. એવું માનવામાં આવે છે કે પાવર અને ઓથોરિટી દ્વારા એના સ્વભાવની અંદર બદલાવ લાવવામાં આવે છે. આ બદલાવ જો એની પાસે પાવર અથવા પ્રેશર ન વાપરવામાં આવત તો એનામાં બદલાવ ન આવત. ઇન્ફ્લુએન્સ ઇઝ અ પોઝિટિવ અફર્મેશન, એક હકારાત્મક પ્રયાસ છે. એન્ડ એન્કરેજમેન્ટ ટુ ગેટ સમવન ટુ કમ્પ્લીટ, અને બીજાને આના માટે એન્કરેજ કરવાના છે. પ્રેશર કે પાવરનો ઉપયોગ કરીને એની પર દબાવ કરવાનો નથી. જ્યારે પ્રેશર અથવા કે દબાવથી કરેલું કામ યુઝ અ થ્રેટ્સ એન્ડ પનિશમેન્ટ ટુ ગેટ સમવન ટુ કમ્પ્લીટ ધ વર્ક, એને બીવડાવીને એની પાસેથી કામ કરાવવામાં આવે છે. આ બંનેના રિઝલ્ટમાં તમને પણ ખ્યાલ છે. તમારી પાસે કરવામાં આવતું પ્રભાવથી કામ અને કોઈ પણ વસ્તુ તમારી પાસે દબાવથી કરવામાં આવે તો તમે તમારા કામમાં બંનેના રિઝલ્ટમાં ખૂબ ફેર આવે છે. પર્સનલ પાવર, ઇન્ફ્લુએન્સ
દેન ઇટ ઇઝ અ પ્રોગ્રેસિવલી એડવાન્સિંગ. અહીંયા ઇટ ઇઝ નોટ જસ્ટ અ એક્ટિવિટી, એક કાર્ય નથી, આ એક પ્રોસેસ છે જેની અંદર એવર ઇન્ક્રીઝિંગ, એવર ગ્રોઈંગ, એવર એક્સપાન્ડિંગ, એવર ઇમ્પ્રુવિંગ. આ શબ્દ ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે હંમેશા આગળ જવાની વાત છે, હંમેશા વિસ્તારને વધારવાની વાત છે. કાંઈક ને કાંઈક વધારતા જવું પડશે એક લીડરશિપ પ્રોવાઈડ કરવા માટે. માત્ર એક ક્રિયા માની અને એક એક્ટિવિટી પૂર્ણ થઈ ગઈ અને તમે બેસી ગયા એવું લીડરશિપ તરીકે ચાલશે નહીં. તમારે એને પ્રક્રિયા બનાવવાની છે જે હંમેશા માટે આગળ એવર ઇન્ક્રીઝિંગ રહેશે, ગ્રોઈંગ રહેશે, એક્સપાન્ડિંગ રહેશે અને ઇમ્પ્રુવિંગ રહેશે. સો પ્રોગ્રેસિવલી એડવાન્સિંગ. ફોર્થ ઇઝ યોર કોમ્યુનિટી. અહીંયા આ વાત આપણે આગળ પણ કરી કે એક લીડરે એક સંસ્થા, એક નાનું ડિપાર્ટમેન્ટ એવું નથી બનાવવાનું. લીડરે આખી કોમ્યુનિટી બનાવવાની છે. એક લીડર પોતાના પાવર, પોતાના આવડતને બીજા વ્યક્તિઓ સુધી ડેલિગેશન ઓફ ઓથોરિટીથી પહોંચાડશે તો એણે એના જેવા બીજા લીડર્સને ઊભા કરવાના છે. તો જ એક સાચો લીડરશિપ તરીકેનું કાર્ય એ સફળ થશે. લીડર ઇઝ નોટ વન who creates a leader. માત્ર એક લીડર નથી બનાવવાનું, બટ લીડર ઇઝ વન who can create the leaders of leading leaders. એનો મતલબ એમ કે આખી કોમ્યુનિટી તૈયાર કરવાની છે લીડર્સની, એક નહીં. તો જ આપણો દેશ, આપણી સંસ્થા કે દુનિયા એ સરસ રીતે ચાલી શકશે. કોમન પર્પઝ. કોમન પર્પઝ એ ખૂબ મહત્ત્વનું છે. આ 4 વસ્તુ આગળ આપણે જે પણ જોયું એમાં આ જો ખૂટશે તો તમારી સાથે ફોલોવર્સ લાંબો સમય સુધી ટકી શકશે નહીં. તમારા ગોલ માટે તમે ફોલોવર્સને તમારી સાથે રાખો છો, પણ એ પણ ખ્યાલ છે કે તમારા ફોલોવર્સ પોતાના ગોલને અચીવ કરવા માટે થઈ અને તમારા ગોલની પાછળ એ લોકો દોડ લગાવે છે. હા, ગોલ તમારો અચીવ થાય છે એવું તમને લાગે છે, પણ એની અંદર પોતાનો ગોલ પણ સમાયેલો છે. જ્યારે એક લીડર પોતાના ગોલની અંદર પોતાના ફોલોવર્સના ગોલને ઇન્વોલ્વ કરશે ત્યારે જ એક સાચા લીડર તરીકે પોતે એક લીડરશિપ પ્રોવાઈડ કરી શકશે. જ્યારે પર્સનલ ગોલ માટે કોઈ પણ લીડર એમ્પ્લોઈઝ કે કોઈ પણ ફોલોવર્સ પાસે કામ કરાવશે તો દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ફોર અચીવમેન્ટ ઓફ અ એમ્પ્લોયર્સ પર્સનલ ગોલ. અને કેવી રીતે કામ કરશે? એ વર્ક વિથ ધ હેન્ડ એન્ડ લેગ, હાથ અને પગથી કામ કરશે. જ્યારે તમે કોમન ગોલ એટલે કે બધાના ગોલ સાથે રાખીને કામ કરાવશો ફોલોવર્સ પાસે અને તમે પણ કામ કરશો ત્યારે ફોલોવર્સ અથવા એમ્પ્લોય આર રેડી ટુ અચીવ અ કોમન ગોલ. અને કઈ રીતે કામ કરશે? હેડ એન્ડ હાર્ટ, મગજ અને દિલથી કામ કરશે. જે તમારા સમુદાય માટે, જે તમારી સંસ્થા માટે, જે તમારા ગોલ માટે ખૂબ મહત્ત્વનું છે, એ લોકોને પોતાના કોમન ગોલ માટે કામ બધા કરશે તો જ વ્યક્તિઓ એ આગળ આવશે, તમારી સાથે લાંબો સમય સુધી રહેશે. સો કોમન પર્પઝ. આ 5 રૂલ્સ આપણે જોયા એક લીડરશિપ માટે: પર્સનલ પાવર, ઇન્ફ્લુએન્સ, પ્રોગ્રેસિવલી એડવાન્સિંગ, કોમ્યુનિટી, કોમન પર્પઝ. ડેફિનેશન ફરીથી જોઈ લઈએ. લીડરશિપ ઇઝ એન ઇન્ફ્લુએન્સ ઓફ અ પર્સનલ પાવર દેટ ક્રિએટ્સ અ પ્રોગ્રેસિવલી એડવાન્સિંગ કોમ્યુનિટી ટુવર્ડ્સ ધ કોમન પર્પઝ. લીડર જોયું, લીડરશિપ જોયું. હવે આ લીડરશિપ એક પ્રોપર સ્ટાઇલથી તમારી સામે જો નિભાવવામાં નહીં આવે પરિસ્થિતિને જોઈને સમુદાયની સામે, તો એ બધી જ મહેનત એ 0 લેવલ સુધી જશે. તો હવે આપણે જોઈ લઈએ એક લીડરશિપ સ્ટાઇલ. ખૂબ સરસ આ સ્ટાઇલ છે. ઓટોક્રેટિક, બ્યુરોક્રેટિક, ડેમોક્રેટિક, લેઇઝ ફેર અને સિચ્યુએશનલ. એમાં પહેલું છે ઓટોક્રેટિક, જેને ઓથોરિટેરિયન પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં સમજાવી દઉં આ સ્ટાઇલને ટૂંકમાં. તો ઓથોરેટિક સ્ટાઇલની અંદર, ઓટોક્રેટિક સ્ટાઇલની અંદર લીડર એવું ઈચ્છે છે કે લીડર જ મહાન છે, લીડરના વિચાર જ મહાન છે, તમારે માત્ર લીડર જેમ કે એમ કામ જ કરવાનું છે, તમારા વિચારોનું અહીંયા કોઈ પણ પ્રકારે સ્થાન નથી. ઓટોક્રેટિક લીડર ડઝ નોટ કન્સલ્ટ હિઝ સબોર્ડિનેટ. કોઈ પણ બાબત માટે એ પોતાના સબોર્ડિનેટને કન્સલ્ટ કરશે નહીં. એનો મતલબ કે પોતાના જ નિર્ણય અને એના ઉપર તમારે માત્ર હાથ અને પગથી કામ કરવાનું છે. હી ટેક્સ ઓલ ધ ડિસિઝન બાય હિમસેલ્ફ. બધા જ નિર્ણયો પોતે લેશે, પણ હા, એ નિર્ણયની જવાબદારી પણ એમની જ રહેશે. હી ઓલ્સો ટેક્સ અ ફૂલ રિસ્પોન્સિબિલિટી ફોર હિઝ અ ડિસિઝન. ધ સબોર્ડિનેટ મસ્ટ ઓબે હિમ વિધાઉટ આસ્કિંગ. સબોર્ડિનેટે શું કરવાનું છે? માત્ર એના કોઈ પણ ઇન્સ્ટ્રક્શનને ફોલો જ કરવાના છે. એને ક્યાંય પણ તમારે રિસ્ટ્રિક્ટ કરવાના નથી. નો વન ચેલેન્જ ધ ડિસિઝન ઓફ ઓટોક્રેટિક લીડર. કોઈ પણ એના નિર્ણયને ચેલેન્જ આપી શકતું નથી. બેસ્ટ એક્ઝામ્પલ સ્વાભાવિક છે, એડોલ્ફ હિટલર ઇઝ વન ઓફ ધ નોટેબલ પર્સન, વેરી યુનિક પર્સનાલિટી. Hitler is a political leader of a Nazi party and a chancellor of
and was Chancellor of Germany. People always comment he is a person who cruel, inhuman and insatiable greed for a power. એને હંમેશા પોતાના જ વિચારોને પ્રાધાન્ય આપ્યું છે, કોઈ પાસેથી નવા વિચારોને એને આવકાર્યા જ નહોતા. તો ઓટોક્રેટિક લીડરશિપ સ્ટાઇલ. નેક્સ્ટ ઇઝ યોર બ્યુરોક્રેટિક સ્ટાઇલ. આ ઓટોક્રેટિકથી થોડું કઈ રીતે ડિફરન્ટ છે? અહીંયા લીડરે પણ પોતાના બધા જ વિચારોને ફોલોઅર્સ ઉપર થોપી આપવાના નથી. અહીંયા બધા જ કેના ઉપર કામ કરશે? નીતિ, નિયમ અને ઇન્સ્ટ્રક્શન્સ ઉપર. This type of a leadership has no space to explore new ways to solve a problem. નવા વિચારોને કોઈ અવકાશ જ નથી. લીડર દ્વારા પણ નહીં અને ફોલોઅર્સ દ્વારા પણ નહીં. Managers following such a type of a follows શું વાત હતી? Rules and formalities of the organization. અહીંયા મહત્વનું શું છે? નીતિ, નિયમ અને ઇન્સ્ટ્રક્શન. He does not believe in a new idea. નવા વિચારોને કોઈ પ્રાધાન્ય નથી. He wants his subordinate to follow all his order. એને શું જોઈએ છે? એના સબોર્ડિનેટ છે એના બધા જ ઇન્સ્ટ્રક્શનને માત્ર ફોલો કરવાના છે. These leadership styles leads into results in red tapeism. આપણે કહીએ ને લાલ મોહર લાગી ગઈ, પછી એમાં કોઈના વિચારો કાંઈ જ ચાલતા નથી. એન્ડ ઓબ્વિયસલી અનવોન્ટેડ પેપર વર્ક. કિરણ બેદી જ્યારે પણ એના કાર્યભારની અંદર એને જ્યારે પણ કામ કર્યું ત્યારે હંમેશા એણે નીતિ નિયમને ધ્યાનમાં રાખીને જ કામ કર્યું, રૂલ્સને ધ્યાનમાં રાખીને જ કામ કર્યું. એ ઉપરાંત આજની તારીખે યુનિવર્સિટીઝ, હોસ્પિટલ્સ, બેંક્સ, ગવર્મેન્ટ યુઝવલી રિક્વાયર ધીસ ટાઈપ ઓફ અ લીડર. આ બધી જ જગ્યાએ આજની પરિસ્થિતિને તમે ધ્યાનમાં રાખો તો પણ કોઈ પણ લીડરે પોતાના વિચારો અત્યારે વાપરવાના નથી. બધાએ ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને જ લીડ કરવાનું છે. સો ઇન્ક્રીઝ, આને કારણે શું થશે? સિક્યુરિટી ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ક્રીઝ અને કરપ્શન ઇઝ ગોઈંગ ટુ બી ડિક્રીઝ. સો ધીસ ઇઝ યોર બ્યુરોક્રેટિક સ્ટાઇલ. થર્ડ વન ઇઝ વેરી નાઇસ, જેમાં લીડર અને ફોલોવર્સ બંનેને થોડું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં લીડરનું પ્રાધાન્ય વધારે છે પણ ફોલોવર્સને પણ આની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. Democratic leadership is the leadership style that promotes the sharing of a responsibility. જો શબ્દ જ આવી ગયો શેરિંગ, અહીંયા શબ્દ છે રિસ્પોન્સિબિલિટી, જવાબદારીને શેર કરવાનું છે. કયા અનુસંધાન? The exercise of a delegation and continual consultation. કોઈ પણ વ્યક્તિને સોંપણી કરવી કામની અને પાવરની અને કન્ટિન્યુઅલ કન્સલ્ટેશન કરવું. આમાં શું કરવામાં આવશે? એક મેનેજર સિક્સ અ કન્સલ્ટેશન ઓન ઓલ મેજર ઇશ્યુઝ એન્ડ ડિસિઝન. શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે ડિસિઝન. એનો મતલબ એમ થાય છે કે અહીંયા લીડરે નિર્ણય લીધો છે પણ પોતાના ફોલોવર્સ સામે એ નિર્ણયને મૂકે છે અને એના ઉપર તમારા એઝ અ ફોલોવર્સ સજેશન્સને આવકારે છે. મેનેજર ઇફેક્ટિવલી ડેલિગેટ ટાસ્ક ટુ સબોર્ડિનેટ્સ એન્ડ ગીવ ધેમ ફૂલ કંટ્રોલ. ડેલિગેટ ટાસ્ક કામ પણ આપશે અને સાથે સાથે એની ઉપર કંટ્રોલ પણ રાખવામાં આવશે. એનો મતલબ એમ થાય છે કે તમારું પાસે એટલે કે ફોલોવર્સ પાસે 30 to 40% ચાન્સીસ રહેશે પોતાના નવા વિચારોને લાવવાના. એન્ડ રિસ્પોન્સિબિલિટી ફોર ધોઝ ટાસ્ક ઓલ્સો. મેનેજર વેલકમ્સ ફીડબેક ઓન ધ રિઝલ્ટ્સ એન્ડ ઇનિશિયેટિવ્સ. ફીડબેક પણ છે અને કોઈ પણ વ્યક્તિ આગળ આવીને ઇનિશિએશન કરવા માગતી હોય તો પણ સ્વીકાર્ય છે. વર્ક એન્વાયરમેન્ટ છે. મેનેજર એન્કરેજ અધર્સ ટુ બીકમ અ લીડર. આ એન્વાયરમેન્ટની અંદર એક લીડર બીજા લીડરને ઊભા કરવા માટે તત્પર છે. બી ઇન્વોલ્વડ ઇન અ લીડરશિપ ડેવલપમેન્ટ. જે લીડરશિપના ડેવલપમેન્ટ માટે ખૂબ જરૂરી છે. આપણે જોયું કે એક લીડરે બીજા લીડરને ઉત્પન્ન કરે તો જ એ સાચા લીડર ગણાય છે. કાર્લોસ ગોન્ઝ, the president of CEO of Renault France, the president and CEO of Nissan Japan. He believes that change in organization should come from a bottom level. જે વ્યક્તિ હકીકત એ માર્કેટ સાથે જોડાયેલી છે એ જ આપણને સાચા અને સ્વીકાર્ય સજેશન્સ આપી શકે છે. અહીંયા સજેશન્સ છે, ફરીથી કહું છું, સજેશન ઇટ ડઝન્ટ મીન કે જેમ કહેશે એમ જ કરવામાં આવશે, આને ધ્યાનમાં રાખવામાં આવશે. બોટમ લેવલ નોટ ટુ બી ફોર્સ્ડ ઓન અ ટોપ મેનેજમેન્ટ. ટોપ મેનેજમેન્ટ દ્વારા એ લોકો ઉપર ફોર્સ કરવાને બદલે ટોપ મેનેજમેન્ટે બોટમ લેવલ પાસેથી સજેશન મેળવવા ખૂબ જરૂરી છે. ફોર્થ સ્ટાઇલ ઇઝ અ લેઝેસ ફેર સ્ટાઇલ, જે ડેમોક્રેટિક સ્ટાઇલ કરતાં થોડી ડિફરન્ટ છે, જેની અંદર ડેમોક્રેટિક સ્ટાઇલ કરતાં ફોલોઅર્સ પાસેના રાઇટ્સ એ વધારે છે. લેઝેસ ફેર સ્ટાઇલ ઓફ અ લીડરશિપ ઇઝ અ પેસિવ નોટ અ એક્ટિવ. હી ઓનલી એક્ટ એઝ અ કોન્ટેક્ટ મેન, દેટ ઇઝ he provides information and resource to his subordinates. આ વાક્ય ઉપર ધ્યાન આપજો. ડેમોક્રેટિકની અંદર એણે ડિસિઝન શબ્દ વાપર્યો હતો અને પછી સજેશન માંગ્યા હતા. આ જગ્યાએ શું વાપરવામાં આવ્યું છે? બધી જ ઇન્ફોર્મેશન અને રિસોર્સિસ હું તમને આપી લઉં છું, હવે નિર્ણય તમારે લેવાનો છે એઝ અ લેઝેસ ફેર સ્ટાઇલથી.
હી બિલીવ્સ દેટ આ દ્વારા લીડર્સ એવું માનવામાં આવે છે કે એના ફોલોઅર્સ અથવા સબઓર્ડિનેટ્સ વિલ વર્ક બેસ્ટ ઇફ દે આર લેફ્ટ અલોન. એ લોકોને એકલા મૂકી દેવામાં આવશે તો એ લોકો દ્વારા વધારે સરસ રીતે કામ કરવામાં આવશે એવું આ લીડર દ્વારા માનવામાં આવે છે. હી પ્રોવાઇડ્સ ધેમ અ કમ્પ્લીટ ફ્રીડમ. પૂરી સ્વતંત્રતા આપવામાં આવે છે ટુ ટેક ધેર ઓન ડિસિઝન. આ સ્ટાઇલ જે છે એ ઓટોક્રેટિક સ્ટાઇલ કરતાં ટોટલી ઓપોઝિટ છે. લેઝર ફ્રીનું એક્ઝામ્પલ લઈએ. એક્સ પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર મનમોહન સિંહ એઝ અ લીડર at his time he leads his team to take a major actions for smooth running of the organization. And last one is very good and it is આ જે સ્ટાઇલ છે અત્યારે ખૂબ સ્વીકાર્ય છે મેનેજર્સ દ્વારા. સિચ્યુએશનલ સ્ટાઇલ ઓફ અ લીડર્સ યુઝિસ અ ડિફરન્ટ સ્ટાઇલ ઇન અ ડિફરન્ટ સિચ્યુએશન. પરિસ્થિતિ બદલાય છે, સમય બદલાય છે, સંજોગ બદલાય છે. એક જ સ્ટાઇલથી તમે કાયમ માટે કામ કરી શકતા નથી એવું આ સ્ટાઇલનું પ્રાધાન્ય છે. હી ચેન્જીસ હિઝ સ્ટાઇલ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. પરિસ્થિતિ બદલાશે એમ એ પોતાની સ્ટાઇલને બદલાવશે. નાવડેઝ મોસ્ટ મેનેજર યુઝ ધીસ સ્ટાઇલ ઓફ અ લીડરશિપ. બરાક ઓબામા he has always used this type of a situational style. આટલું જોયા પછી એક વસ્તુ ક્લિયર થાય છે કે એક વ્યક્તિએ પોતાના કાર્યકાળ દરમિયાન એક જ સરખી લીડરશિપને લઈ અને પોતાનું આખી લીડરશિપને નિભાવી શકે એવું પોસિબલ નથી. એનો મતલબ ઓટોક્રેટિક હોય, બ્યુરોક્રેટિક હોય, ડેમોક્રેટિક હોય કે લેઝસ ફ્રી હોય, એ દરેક વ્યક્તિએ આ ચારે ચાર લીડરશિપની સ્ટાઇલને પરિસ્થિતિ મુજબ એનો ઉપયોગ કરવાનો છે. તો જ એ સાચા લીડર ગણાશે અને તો જ એ સક્સેસ જશે. સરસ મજાનું એક વાક્ય છે, ઈચ વન ઓફ અસ સર્વ એઝ અ લીડર. આપણે બધા લીડર છીએ. એન્ડ વન લીડર ક્રિએટ્સ અનધર એન્ડ અનધર એટ ધ ઇન્ફિનિટમ. એક બીજાને બનાવે છે, બીજો ત્રીજાને, એમ અગણિત છે. જસ્ટ એઝ વન, જેવી રીતે આપણે એક કેન્ડલ ફ્લેમ લાઇટ અનધર, એક કેન્ડલથી બીજી કેન્ડલને જલાવીએ છીએ, બીજી કેન્ડલથી ત્રીજી, એમ એક કેન્ડલથી અગણિત કેન્ડલને ત્યાં સુધી જલાવવામાં આવે છે જ્યાં સુધી વન્સ ધ ઇનપેનેટ્રેબલ ડાર્કનેસ હેઝ ટર્ન ટુ ધ બ્રિલિયન્ટ લાઇટ. એક ન સ્વીકારી શકાય, ન સહન થઈ શકે એવા અંધકારમય પરિસ્થિતિમાંથી ઉજાળા તરફ લઈ જવા સુધી આપણે એક કેન્ડલને જગાવી શકીએ છીએ. આ એક લીડરનું કામ છે. થેન્ક યુ. આજે આપણે લીડરશિપ ઉપર આટલું સરસ રીતે તમે સાંભળ્યું. ગીતાંજલિ કોલેજ દ્વારા આ હંમેશા પ્રયાસ કરવામાં આવે છે કે તમારા સુધી અમે આવા ડિફરન્ટ ટોપિકને લઈને આવીએ. તો તમે પણ ગીતાંજલિ કોલેજનું વર્ચ્યુઅલ લર્નિંગ પેજ લાઇક કર્યું છે, તમે તમારા ફ્રેન્ડ્સ પાસે પણ આ પેજને લાઇક કરાવો. થેન્ક યુ.